એક સુંદર નગરમાં બે ભાઈ રહે છે. મોટા ભાઈનું ભાગ્ય જાગેલું છે. ભાગ્ય જોર કરે એટલે મોટા ભાઈના ઘરે તો અનાજથી લબાલબ ભરેલા ખેતરો, પાણીથી છલોછલ ભરેલા કુવા, દીવાઓથી ઝગમગતી મોટી હવેલી, ગોળ હોય ત્યાં માખીઓ આવે. એટલે મોટા ભાઈના ઘરે તો નાના મોટા લોકોની અવરજવર રહે. દિવસે મહેફિલ ઉડે અને રાત્રે ડાયરાઓ જામે. મોટા ભાઈની પત્ની રાજાએ સુખ ભોગવી રહ્યા હતા. બીજી બાજુ નાના ભાઈનું ભાગ્ય સૂતેલું છે. એટલે એને ખેતરે ધાન કીડા ખાઈ ગયા, કૂવામાં પાણી સુકાઈ ગયા, ખેતરની જમીન પાણી વગર સુકાયેલી પડી છે. નાનો ભાઈ અને એની પત્ની નાનકડી ઝૂંપડીમાં રહી ખાવાના ફાંફા પડવા લાગ્યા. કોઈ દિવસ ક્યાંક મજૂરી મળે તો એક ટાઈમનો રોટલો ખાય. એક દિવસ મોટા ભાઈના ઘરે જમવાનું રાખેલું હતું. ગામ આખાને આમંત્રણ આપ્યું, પણ નાના ભાઈના ઘરે કહ્યું નહીં. 2 દિવસના ભૂખ્યા પતિ પત્ની પોતાની ઝૂંપડીમાં બેઠા વાતો કરી રહ્યા છે. મોટા ભાઈએ આપણને ઘરના માણસોને પણ આમંત્રણ ન આપ્યું. ભાગ્યના જોર કુબેર દેવતા મોટા ભાઈના ઘરમાં બેઠા છે. આપણા જેવા ગરીબ માણસને કોણ બોલાવે? પત્નીએ કહ્યું. નાના ભાઈએ મનમાં દુઃખ તો થયું, પણ એ બહુ સમજણ હતું. એને કહ્યું, બધાને આમંત્રણ આપતા આપણને ભૂલાઈ ગયું હશે. આપણે ઘરના કહેવાઈએ, આપણે શેનું આમંત્રણ જોઈએ? આપણે કાલે એમના એમ જતા રહીશું. પુરુષ ભેગો હું જમી આવીશ, અને જ્યારે સ્ત્રીઓ જમવા ઉઠે ત્યારે એમની ભેગી તું જમી લેજે. પત્ની એ બહુ આનાકાઈ પણ કરી, પણ નાનો ભાઈ માન્યો નહીં. વળી પાછા 2 દિવસના ભૂખ્યા એટલે સ્વાભિમાનને ખૂણામાં મૂકી દીધું. સૂરજ ઉગ્યો અને ગામ આખાની સાથે ગરીબ પતિ પત્ની મોટા ભાઈના ઘરે જાય છે. પુરુષો બધા ઊભા થયા જમવા. એમની ભેગો નાનો ભાઈ પણ ઊભો થયો. મોટો ભાઈ નાના ભાઈને જોઈ લે છે અને એને કહ્યું, અરે ભાઈ, તું પણ આવ્યો છે? તું ક્યાં મહેમાનની ભેગો જમવા જાય છે? તું તો ઘરનો કહેવાય. અહીંયા આવ, બેસી જા. આપણે બધા પરિવાર ભેગો બેસીને જમશું. નાના ભાઈને મનમાં થોડી ધાધક વળી કે આવીને સારું કર્યું. પુરુષ બધા જમી રહ્યા અને સ્ત્રીઓ ઊભી થઈ. એની સાથે નાના ભાઈની પત્ની પણ જમવા ઊભી થઈ. મોટા ભાઈની પત્ની એને જોઈ જાય છે અને કહ્યું, અરે દેરાણી, તું પણ આવી છે? તું ક્યાં મહેમાનોને ભેગી જમવા જાય છે? આ બાજુ આવી જા, અહીંયા બેસ. આપણે ઘરના બધા ભેગા બેસીને જમશું. મોટા ભાઈ તો પરિવાર અને નાનો ભાઈ એની પત્ની સાથે બેઠો છે. ત્યાં મોટો ભાઈ બોલ્યો, અરે તમે બંને ઘરના છો? મહેમાનો ખાવા થાય છે એટલે તમે થોડાક અઠવાડા વાસણ ધોઈ લો. નાનો ભાઈ અને એની પત્ની તો વાસણ ધોવા વાડામાં બેસે છે. અઠવાડાથી ભરેલી થાળીઓ અને મિષ્ટાનોની સુગંધ 2 દિવસથી ભૂખ્યા પતિ પત્નીના મનને વ્યાકુળ કરે છે. છતાં પણ તેઓ વાસણ ધોઈ રહ્યા છે. બપોરનો તડકો પણ માથે ગોણ ફૂટી રહ્યો છે. ધીરે ધીરે કરતાં બધી સ્ત્રીઓ જમી રહે છે. બધા પુરુષો જ અમે રહ્યા છે. કામ આખું જમી રહે છે. પતિ પત્નીને એમ કે મોટા ભાઈ ભાભી બોલાવે ત્યારે જમવા જઈએ. આમને આમ રાતના 10 વાગ્યે છે એટલે બધું જમણવાર ચાલુ. પણ નાના ભાઈ અને એની પત્નીને કોણ જમવા બોલાવે? થાકેલા પાકેલા પતિ પત્ની ભૂખ્યા પેટે ઘરે આવે છે. ભૂખ્યા પેટની બળતરા આંખમાં ઊંઘ આવવા દેતી નથી. તમે 2 માણસો વાસણ ધોતા હતા ત્યાં બેઠા. પાણીની અંદર 2 થાળીઓ પડેલી છે. સવારે જ્યારે તારો મોટો ભાઈ થાળીઓ ગણશે અને 2 થાળીઓ ઓછી દેખાશે, ત્યારે તારા ઉપર ચોરીનો ગુનો આપશે. એટલે તું હમણાં જા અને એ 2 થાળીને ધોઈને બધા વાસણ ભેગી મૂકી આવ. અરે પણ તમે કોણ છો? નાનો ભાઈ બોલી ઉઠ્યો, હું તારા મોટા ભાઈનું ભાગ્ય છું. મને તારા ઉપર દયા આવી એટલે હું તને ટકોર કરવા આવ્યો છું. અરે પણ મારું ભાગ્ય ક્યાં સૂતું છે? તારું ભાગ્ય હિમાલયમાં એક મોટી બોરડીની નીચે સૂતું છે. હજી તો તારે 100 મહિના કાઢવાના છે. 100 મહિના પછી સારું ભાગ્ય જાગશે. એટલું કહીને મોટા ભાઈનું ભાગ્ય તો જતું રહે છે. અરે રે, એટલા સુધી તો મારી દશા આવી જાય. નાનો ભાઈ ખાટલા ઉપર ઊભો થાય છે. મેં નિંદરમાં કંઈ સપનું જોયું? જે હોય એ હું એકવાર મોટા ભાઈને ઘરે જ્યાં વાસણ ધોતો હતો ત્યાં જઈને જોઈ તો આવું. સાચે જ નાનું ભાઈ ત્યાં જઈને જોયે છે તો એઠવાડા પાણીની અંદર 2 થાળીઓ પડી હતી. સવારે નાનો ભાઈ એની પત્નીને કહે છે, હું હિમાલય પર મારા ભાગ્યને જગાડવા માટે જાઉં છું. પત્નીએ કહ્યું, હા ભલે, હું તો બીજાના ઘરે દળના દળીને મારો રોટલો રળી લઈશ. નાનો ભાઈ તો હિમાલયની યાત્રા માટે નીકળી જાય છે. થાકેલો પાકેલો નાનો ભાઈ હિમાલય તો પહોંચી જાય છે, પણ હવે પેલું બોરડીનું ઝાડ ગોતવું ક્યાં? રખડીને થાક્યા પછી એક ઝાડની છાંયડામાં સૂઈ જાય છે. એ ઘસઘસાટ ઊંઘતો હતો અને એને સ્વપ્ન આવ્યું કે ઉગમણી દિશામાં એક મોટી બોરડીની નીચે એનું ભાગ્ય સૂતેલું છે. નાનો ભાઈ ઝટ બેઠો થઈને ઉગમણી દિશામાં ચાલે છે. ત્યાં એનું ભાગ્ય કાંટાળી બોરડીની નીચે સૂતેલું હતું. નાનો ભાઈ તો ભાગ્યના જમણા પગનો અંગૂઠો દબાવે છે. જાગ્યા બેઠું જુએ છે તો આ તો મારો સ્વામી છે. મારી દશા આવી ગઈ છે. તું જાગ અને મારી સાથે ચાલ. અરે પણ હજી તો 3 મહિનાની વાર છે. મારી નીંદર કાચી છે. હું 3 મહિના પછી જાગીશ. અરે પણ
દિવસોમાં તો અમારું ઉથલપાથલ થઈ જશે, અમે લોકો ખાધા વગર મરી જઈશું. ભાગ્ય નાના ભાઈને કોઈની જોડે ના હોય એવા અનમોલ 2 રતન આપે છે. એને કહ્યું, આ 2 રતનને વેચીને તું 3 મહિના ચલાવી લેજે, પછી તો હું જાગી જઈશ. આટલું કહીને વાક્ય ફરીથી સૂઈ જાય છે. નાનો ભાઈ તો રતન લઈને પાછો વળે છે. એ વિચારે છે કે આટલા મોંઘા રતન તો કોણ ખરીદી શકે, એટલે એવું રાજ દરબારે જઈને આ રતન વેચી આવું. એવામાં રાજમહેલમાં બીના એવી બને છે કે રાજાની કુંવરી પાસે માથામાં નાખવાના 2 રતન હતા. એ રતન કુંવરી ક્યાંક મૂકીને ભૂલી જાય છે. પેલી બાજુ નાનો ભાઈ પણ રાજાને એની પાસેના 2 રતન વેચવા આવે છે. રાજાને થયું કે આ રતન તો મારા જ છે અને આ માણસે એને ચોરી લીધા હતા અને હવે વેચવા આવ્યો છે. એટલે રાજાએ તો કંઈ પણ જાણ્યા વગર નાના ભાઈને જેલમાં પૂરી દીધો. આમ કરતાં કરતાં 3 મહિના વીતી ગયા. પેલી બાજુ નાના ભાઈનું ભાગ્ય પણ જાગી જાય છે. એક દિવસ રાજાની કુંવરીને એના ઓરડામાંથી એને મૂકેલા 2 રત્નો મળી જાય છે. રાજાને થયું, મેં પહેલાં નિર્દોષ પુરુષને જેલમાં નાખી દીધો છે, એના રતન પણ આ રતનથી તો કેટલાય મોંઘા છે. નાના ભાઈને રાજા જેલની બહાર કાઢે છે. માફી માંગીને એને રાજમહેલમાં મહેમાન થવાનો આગ્રહ કરે છે. નાનો ભાઈ તો નવા કપડાં પહેરી નાહી ધોઈને તૈયાર થાય છે. મોઢા ઉપર ભાગ્યની ચમક. રાજાઓ જોઈને વિચારે છે કે કોઈ રાજકુમારથી પણ વિશેષ રૂપાળું આ યુવાન છે. મારી એકની એક કુંવરીના લગ્ન આ યુવાન સાથે કરાવી દઉં તો એ રાજપાટ સંભાળે અને એવું શાંતિથી જાત્રાએ નીકળી શકું. નાનો ભાઈ ના પાડે છે કે હું પરણેલું છું, મારી પત્ની ઘરે મારી રાહ જોતી હશે. પણ રાજાનો હુકમ આવ્યો કે કુંવરી સાથે લગ્ન તો કરવા પડશે. નાનો ભાઈ એ નગરનો રાજા બની જાય છે, પણ એને એની પત્નીની ચિંતા થવા માંડી કે મારી પત્ની શું કરતી હશે, મારા ભાઈઓ શું કરતા હશે. એટલે નાનો ભાઈ પોતે જે પહેલાં જે નગરમાં રહેતો હતો ત્યાં સંદેશો મોકલવા આવે છે કે આ નગરનો એક રાજા દાન દક્ષિણા આપી રહ્યો છે, એટલે ગામના બધા લોકો દાન દક્ષિણા લેવા આવે. પેલી બાજુ મોટા ભાઈનું ભાગ્ય સૂઈ જાય છે. ખેતરનો પાક સુકાઈ જાય છે. કૂવે પાણી ઊંડા જતા રહે છે. ઘરમાં દાગીના અને રોકડ રકમની ચોરી થઈ જાય છે. નાની ઝૂંપડીમાં મોટા ભાઈને રહેવાનો વારો આવી જાય છે. બધા ગામ લોકોને સાથે મોટા ભાઈનો પરિવાર અને નાના ભાઈની પત્ની એ નગરમાં દાન દક્ષિણા લેવા જાય છે. રાજમહેલમાં બધા આવે છે. એમાંથી રાજા પોતાના મોટા ભાઈ, ભાભી અને પોતાની પત્નીને ઓળખી જાય છે. એટલે એને હુકમ કર્યો કે આ ત્રણેયને આ રાજમહેલમાં મહેમાન થઈને રહેવાનું છે. દેરાણી જેઠાણી અને મોટા ભાઈ સુખેથી રાજમહેલમાં દિવસો પસાર કરી રહ્યા હતા. એમના એમ દિવસ વીતે છે, પણ નાના ભાઈની પત્ની રોજ પોતાના પતિને યાદ કરીને દુઃખી થતી. નાનો ભાઈ જે રાજા હતો એને પણ પોતાની પહેલી પત્નીની ચિંતા થતી. એક દિવસ રાજા દાસી જોડે એની પત્નીને કહેવડાવે છે કે રાજા પોતાના કક્ષમાં નાના ભાઈની વહુને બોલાવે છે. નાના ભાઈની વહુ રાજાના કક્ષમાં છે, એનું પતિ હતો ત્યાં જઈને ઊભી રહે છે. ત્યારે રાજાએ કહ્યું, આ ગંગાજળથી મારે નાહવાનું છે અને તમારે એમાં મદદ કરવાની છે. નાની બહુ તો થોડી અચરજમાં પડી કે પારકા પુરુષને કેમ ન બોલાવો, પણ રાજા છે આટલા દિવસથી એમનું ખાઈ રહ્યા છે એટલે ના તો ના પાડી શકાય. રાજાના ઉપર કળશ ભરીને ગંગાજળ રેડી છે. ત્યાં તો પત્નીને આંખોમાંથી દળ દળ કરતા આંસુ વહેવા લાગ્યા. રાજાએ પૂછ્યું, કેમ રડી રહ્યા છો? પત્ની બોલી, મારા પતિને પણ આવા જ કેસ હતા, મારા પતિને પણ આવું જ ખંભા પર લાખવું હતું. મારા પતિ એમનું સૂતેલું ભાગ્ય ગોતવા હિમાલય પર ગયા હતા, પણ હજી સુધી પાછા નથી આવ્યા. એમનો કોઈ આતો પતો નથી. ત્યાં તો રાજા બોલ્યા, તમારા પતિ જો તમારી સામે આવે તો તમે ઓળખી શકો ખરા? આ કેમ ના ઓળખી શકું? એટલે રાજાનો તો ઊભો થઈને અંદર જાય છે અને પોતાના જૂના કપડાં પહેરીને બહાર આવે છે. પત્ની તો પોતાના પતિ જે રાજા છે એ જાણીને ખુશ થઈ જાય છે. તમે અહીંયા અને તમે જ રાજા છો? હા, હું જ રાજા છું. પતિ પોતાની પત્નીને બધી જ વાત સંભળાવે છે. નાનો ભાઈ પોતાના મોટા ભાઈ અને ભાભીને બોલાવે છે. મોટા ભાઈ અને એના ભાભી પણ પોતાના નાના ભાઈ દિયરને ઓળખી જાય છે. નાનો ભાઈ બોલ્યો, આજે મારો ભાગ્ય જાગી ગયું છે અને તમારું વાક્ય સૂઈ ગયું છે. ત્યારે મારું ભાગ્ય સૂતેલું હતું ત્યારે મારી આવી દશા હતી, પણ કંઈ વાંધો નહીં. આ રાજ રજવાડામાં કંઈ વાતનો તૂટો નથી. તમે અહીંયા રહ્યા ખાઓ પીઓ ને મોજ કરો. બંને ભાઈ સંપીને રહે છે અને સુખ શાંતિથી પોતાના દિવસો વિતાવે છે.